નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 ઉષ્મા સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નો. તેમાં છે પ્રશ્ન 1. પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિક થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. તો જવાબમાં આવશે પહેલું છે સામ્યતા. બંનેમાં પ્રવાહી તરીકે એટલે કે મર્ક્યુરી પારો વપરાય છે. બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે. બંનેમાં કાચની નળીમાં એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. હવે આપણે જોઈશું તફાવત. લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિક થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. ત્યારબાદ બીજું છે લેબોરેટરી થર્મોમીટર વડે -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિક થર્મોમીટર વડે 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીની તાપમાન માપી શકાય છે. ત્યારબાદ ત્રીજું છે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવામાં વપરાય છે, જ્યારે ક્લિનિક થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવામાં વપરાય છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 2. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ જણાવો. જવાબમાં આવશે ઉષ્માના સુવાહક પદાર્થો. તેમાં આવશે તાંબુ એટલે કે કોપર, એલ્યુમિનિયમ, ચાંદી, લોખંડ. હવે છે ઉષ્માના અવાહક પદાર્થો. તેમાં આવશે લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે પદાર્થના ગરમપણાની માત્રા તાપમાન વડે નક્કી કરવામાં આવે છે. તો ખાલી જગ્યામાં આવશે તાપમાન. ત્યારબાદ છે પ્રશ્ન 2. ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ક્લિનિક પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. હવે છે પ્રશ્ન 3. તાપમાનનું માપન ડિગ્રી એટલે કે સેલ્સિયસમાં થાય છે. ચોથું, ઉષ્માના પ્રસરણની ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા માધ્યમની જરૂર નથી. પાંચમું, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચી શકે છે. છઠ્ઠું, ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે. નીચે ખાલી જગ્યાની નીચે તમને જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. જો ન સમજાય તો જોઈ લેજો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. નીચેના જોડકા જોડો. તેમાં કોલમ 1માં આપેલા છે, તેની સામે કોલમ 2ના જોડવાના છે. તેમાં પહેલું આપેલું છે ભૂમિય પવનો વહે છે. તેમાં એની સામે આવશે જવાબમાં ડી, રાત્રિ દરમિયાન. બીજું છે દરિયાઈ પવનો વહે છે. તો એની સામે જવાબમાં આવશે સી, દિવસ દરમિયાન. ત્રીજું છે ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. તો એની સામે જવાબ આવશે બી, શિયાળામાં. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. તો એની સામે જવાબ આવશે એ, ઉનાળામાં. હવે આપણે જોઈશું પ્રશ્ન 5. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. તો જવાબમાં આવશે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. એટલા માટે આપણે શિયાળામાં 2 વસ્ત્રો પહેરીએ છીએ. હવે જોઈશું પ્રશ્ન નંબર 6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તેને તીર વડે નિર્દેશન કરો. તો અહીંયા નિર્દેશન કરેલા છે, ઉત્તરમાં તમે જોઈ શકો છો. સૌથી નીચે જે આવે છે મીણબત્તીને આપણે તાપ વડે સળગાવીને જે ઉષ્મા આપીએ છીએ ઉષ્મા વિકિરણ દ્વારા થાય છે. તપેલીમાં જે છે પાણી ગરમ થાય છે, ઉષ્મા વહનથી થાય છે. તપેલી ગરમ થાય છે અને પાણી જે ગરમ થઈને ઉકળે છે એ ઉષ્મા નયન દ્વારા થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે, સમજાવો. તો જવાબમાં આવશે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનની દિવાલ ગરમ થાય છે.
જો મકાનની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પરાવર્તન વધુ કરે છે. આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 8. 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હશે? તો જવાબમાં આવશે ડી, 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસની વચ્ચેનું. ત્યારબાદ પ્રશ્ન 9. 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો જવાબમાં આવશે બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. પ્રશ્ન નંબર 10. આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો જવાબમાં આવશે ડી, ઠંડો પડતો નથી. હવે પ્રશ્ન 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, જેનું કારણ? તો જવાબમાં આવશે સી, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. આપણું સ્વાધ્યાય કાર્ય અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ.